નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું આહારના ઘટકો જેની અંદર વિટામિન અને ખનિજ ક્ષારો કે જેની ઉણપથી રોગ થતા હોય. સૌ પ્રથમ જોઈશું વિટામિન એ. તો વિટામિન એ થી કયો રોગ થાય? રતાંધળાપણો. જો વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધળાપણો રોગની કમી થાય. ત્યારબાદ વિટામિન B1 જેની ઉણપથી બેરી રોગ થાય. ત્યારબાદ વિટામિન સી જેની ઉણપથી સ્કર્વી રોગ જોવા મળે. ત્યારબાદ વિટામિન ડી જોઈશું તો વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય? રિક્સ. ત્યારબાદ કેલ્શિયમ છે જે ખનિજ છે તેની ઉણપથી કયો રોગ થાય? જે હાડકા અને દાંતનો કોહવાટ જોવા મળે. ત્યારબાદ આયોડિન ની ઉણપ સર્જાય તો ગોઈટર રોગ જોવા મળશે. ત્યારબાદ જો આયર્ન રોગ ઉણપ સર્જાય તો એનિમિયા અથવા પાંડુ રોગ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ ખનિજ જોઈશું ફોસ્ફરસ. હવે ફોસ્ફરસ ની ઉણપ સર્જાય તો આપણે હાડકા અને જે દાંત હોય તે ઢીલા પડી જાય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કે દરેક વિટામિન છે જે શામાંથી મળે છે. તો સૌ પ્રથમ જોઈશું વિટામિન એ. તો વિટામિન એ શામાંથી મળે? ગાજર અને લીલા શાકભાજી. ત્યારબાદ વિટામિન B1. તો B1 શામાંથી મળે? દૂધ, સોયાબીન, ઈંડા, કઠોળ. ત્યારબાદ વિટામિન સી શામાંથી મળશે? સ્કર્વી, આમળા, લીંબુ, નારંગી. ત્યારબાદ વિટામિન ડી છે જે સૂર્યપ્રકાશ, દૂધ ને માછલીમાંથી મળશે. ત્યારબાદ જે કેલ્શિયમ શામાંથી મળશે? દૂધ, દહીં, લીલા પાંદડા વાળા શાકભાજી. ત્યારબાદ જોઈશું આયોડિન. તો શામાંથી મળે છે? મીઠું આયોડિન યુક્ત હોય અથવા શાકભાજી. આયર્ન. તો આયર્ન છે શામાંથી મળશે? પાલક, બીટ, ગોળ, રીંગણ. ત્યારબાદ જોઈશું ફોસ્ફરસ. ફોસ્ફરસ શામાંથી મળશે? દૂધ છે, ચીઝ છે, ઓટ્સ છે. બરાબર. આ આપણે હતા જે વિટામિન અને ખનિજ ક્ષારની ઉણપથી થતા રોગો અથવા વિટામિન શામાંથી મળે. બરાબર. થેન્ક યુ.